દિલ્હીમાં કારમાં બોમ્બ ધડાકાના પગલે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। દિલ્હીમાં સોમવારે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 8 વ્યક્તિઓના કરુણ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ બનાવના પગલે શહેર અને રેલવે પોલીસ તંત્રને એલર્ટ કરાતા આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા। આ આદેશના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશતા અને બહાર જતા માર્ગો ઉપર કડક ચેકિંગ સોમવાર રાત્રિથી હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ, શોપિંગ મોલ, એસટી ડેપો અને રેલવે સ્ટેશન જ્યાં વધુ લોકો ભેગા થાય છે આવા સ્થળોએ પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે। શહેરના રેલવે સ્ટેશન ઉપર રાત્રે જ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વડોદરા રેલવે સ્ટેશનના પાર્કિંગ સ્થળે મુકાયેલા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત વેઇટિંગ રૂમ, પાર્સલ રૂમ, ઓફિસ, પ્લેટફોર્મ અને ટ્રેનોમાં પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી।